અમે એક સંઘમાં વિહાર કરીને ગયા. સુદ પાંચમ હતી. હવે વગર કેવડાવે ગયા હતા, પહોંચ્યા હતા, એટલે વ્યાખ્યાન નહોતું રાખ્યું, પણ તોય 50 શ્રાવક શ્રાવિકા ભેગા થઈ ગયા હતા. કેટલા? 50 શ્રાવક શ્રાવિકા ભેગા થઈ ગયા હતા. બધા જ સામાયિક લઈને બેસી ગયા. 2 શ્રાવક મારી પાસે આવ્યા અને વંદન કર્યા. મને કે સાહેબ પધારો. મેં કીધું પણ એક વ્યાખ્યાન તો આપણે બોર્ડ ઉપર લખ્યું નથી, સંઘમાં જાહેરાત કરી નથી. મને સાહેબ વ્યાખ્યાન માટે નથી બોલાવવા આવ્યા અમે. પછી મેં કીધું શેને માટે? કે સાહેબ દર સુદ પાંચમે અમે બધા જેટલા પણ બેઠા છીએ જ્ઞાન પાંચમની આરાધનાનું એક મંડળ બનાવ્યું છે અને બધાએ કમ્પલસરી ઓછામાં ઓછું એકાસણું કરવાનો એવો નિયમ રાખ્યો છે. ઓછામાં ઓછું એકાસણું કરવાનું. આંબીલ ઉપવાસ કરે તો ચાલે, પણ ઓછામાં ઓછું એકાસણું એવો નિયમ રાખ્યો છે. અને દર સુદ પાંચમે અમે સવારે આ ટાઈમે ભેગા થઈએ છીએ અને જ્ઞાન પંચમીના દેવ વંદન કરીએ છીએ. આપ એ કરાવવા પધારો. જ્ઞાન પંચમીના દેવ વંદન માગસર સુદ પાંચમે પણ થાય. એટલે દર સુદ પાંચમે પણ. અત્યારે કમાસણ કાશક કરાવ્યા તો તમને શું થયું કે આ સાહેબ અત્યારે શું કરાવે છે? કે આજે થોડી પાંચમ છે. પણ ભાગ્યશાળી આપણે આગમ ગ્રંથો પધરાવ્યા છે. વાસ્તે ગાસ્તે લઈ ગયા, વાસ્તે ગાસ્તે લાયા. ગઈકાલે સરસ એવી જ્ઞાનની ભક્તિ કરી, આરાધના કરી. જ્ઞાન પ્રત્યે બહુમાન થોડુંક જાગે એનો આ પ્રયાસ છે. મનમાં સ્ફુરે તો આવી જુદી જુદી રીતે જ્ઞાનની આરાધના કરી શકાય અને તો આપણા જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થાય અને ત્યારે આવા ગ્રંથો સાંભળવા મળે.